નેક્સ્ટ ટોપિક છે આપણો ગોસનો નિયમ. ગોસનો નિયમ સમજતા પહેલાં એક નાનો ટોપિક આપણે સમજવો જરૂરી છે કે સતત વિદ્યુતભાર વિતરણ. નામ પરથી ખ્યાલ આવે છે સતત એટલે કે વિદ્યુતભાર એક સતત રીતે ગોઠવાયેલો. જેમ કે આ કાગળ છે તો કાગળના દરેક બિંદુએ વિદ્યુતભારનું વિતરણ થયેલું હોય તો એને સતત વિદ્યુતભાર વિતરણ કહેવાય. કેમ કે વ્યવહારમાં આપણે આવા કેસનો સામનો કરવો પડે છે. તો આ સતત વિદ્યુતભાર વિતરણના 3 ઉદાહરણ આપણે જોવાના છે. 3 પ્રકાર જોવાના છે. એમાંથી પહેલો પ્રકાર છે રેખીય વિદ્યુતભાર વિતરણ. નામ પરથી ખબર પડે રેખીય એટલે કે એક રેખા લેવામાં આવે છે, એ રેખા પર વિદ્યુતભાર વિતરણ થયેલું હોય છે. ધારો કે રેખાની લંબાઈ L છે, તો આપણે કોઈ સૂક્ષ્મ લંબાઈ લઈએ ડેલ્ટા L, તો ડેલ્ટા L પર સૂક્ષ્મ વિદ્યુતભાર આવેલો હશે ડેલ્ટા Q. આખી રેખા L હશે, એના પર Q વિદ્યુતભાર હશે, તો ડેલ્ટા L લંબાઈ પર શું હશે? ડેલ્ટા Q વિદ્યુતભાર હશે. બરાબર છે. આ જ વસ્તુ આપણે આગળ અહીં પણ કરવાની છે. તો ફર્સ્ટ સ્ટેપ છે આ કુલ L લંબાઈ, તેની પર Q વિદ્યુતભાર. જો ડેલ્ટા L જેટલી સૂક્ષ્મ લંબાઈ લઈએ તો એના પર ડેલ્ટા Q વિદ્યુતભાર. નેક્સ્ટ સ્ટેપ છે એની ઘનતાનું સૂત્ર. રેખીય છે તો રેખીય વિદ્યુતભાર ઘનતાનું સૂત્ર લાવવાનું છે. તો એને લેમ્બડા વડે દર્શાવવામાં આવે છે. સૂત્ર છે વિદ્યુતભારના છેદમાં લંબાઈ. અહીંયા લંબાઈ છે તો નીચે લંબાઈ આવશે ડેલ્ટા Q છેદમાં ડેલ્ટા L. તમે Q છેદમાં L પણ લઈ શકો. એનો એકમ થઈ જાય, આનો એકમ કુલમ છે, નીચેનો મીટર છે, તો એકમ થઈ જશે કુલમ મીટર -1. બીજું છે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ. અહીંયા હતું રેખીય તો લંબાઈ આવી, તો પૃષ્ઠ છે તો શું આવશે? ક્ષેત્રફળ આવશે. તો પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ ક્ષેત્રફળ S. તો જો નાનું ક્ષેત્રફળ લઈએ ડેલ્ટા S, તો એના પર વિદ્યુતભાર ડેલ્ટા Q. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એને સિગ્મા વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા હતું Qના છેદમાં L એટલે કે ડેલ્ટા Q છેદમાં ડેલ્ટા L, તો અહીંયા આવશે ડેલ્ટા Q છેદમાં ડેલ્ટા S. તેનો એકમ હશે કુલમ મીટર -2. એ જ રીતે કદ. જો V જેટલું કદ હોય તો Q વિદ્યુતભાર. ડેલ્ટા V જેટલા કદમાં શું હશે? ડેલ્ટા Q વિદ્યુતભાર હશે. એની આવશે કદ વિદ્યુતભાર ઘનતા, એને રો વડે દર્શાવાય ડેલ્ટા Qના છેદમાં ડેલ્ટા V. એકમ થઈ જશે કુલમ મીટર -3. તો સતત વિદ્યુતભાર વિતરણના 3 ઉદાહરણ યાદ રાખવાના છે, જે આગળ આપણને કામ લાગશે. તો છેલ્લી થિયરી છે ગોસનો નિયમ. હવે આપણે આગળ જે ફ્લક્સ જોઈ ગયા છે એ જ ફ્લક્સને આધારિત છે આ ગોસનો નિયમ. ગોસનો નિયમ શું કરે છે? કોઈ પણ બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શોધે છે. ગોસનો નિયમ શેની માટે ઉપયોગ છે? કોઈ પણ બંધ સપાટીમાં કોઈ પણ વિદ્યુતભાર આવેલો હોય તો તેની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવાનું કામ કરે છે. કોણ? આ ગોસનો નિયમ. તો કોઈ પણ બંધ સપાટી માટે ચાલે. આપણે ઉદાહરણ સ્વરૂપે અહીંયા એક ગોળો લીધેલો છે. ગોળો છે એનું કેન્દ્ર છે, કેન્દ્ર પર Q વિદ્યુતભાર મૂકેલો છે, સ્મોલ r એની ત્રિજ્યા છે. હવે સરળતા ખાતર આપણે શરૂઆતમાં એક ગોળાનો નાનો ભાગ લઈએ ડેલ્ટા S ક્ષેત્રફળ ધરાવતો. એની માટે આપણે પહેલાં ફ્લક્સ શોધી લઈએ, પછી આપણે સમગ્ર ગોળા માટે ફ્લક્સ શોધીશું સરવાળો કરીને. વિદ્યુત ક્ષેત્ર અહીંયા બહાર તરફ જતી દિશામાં છે. તો નાના ભાગ સાથે સંકળાયેલું ફ્લક્સ ડેલ્ટા ફાઈ. ફ્લક્સનું સૂત્ર ખબર છે આપણે E/S. તો ડેલ્ટા ફાઈ બરાબર E/ડેલ્ટા S થઈ જશે. E એટલે કે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થાય 1/4πε0 Q/r² × ΔS. તો આ સૂત્ર મળે છે આપણને આ ડેલ્ટા S વડે સંકળાયેલ ફ્લક્સ. હવે સમગ્ર ગોળા માટે શોધવું હોય તો આપણે આનો શું કરવો પડશે? સરવાળો અથવા તો સંકલન. તો આનો સરવાળો જો કરવામાં આવે તો સરવાળો ફક્ત થશે ક્ષેત્રફળનો, બાકી વસ્તુ સરવાળાની બહાર રહેશે. ગોળો છે તો ગોળા માટે એનું ક્ષેત્રફળ, કુલ ક્ષેત્રફળ થાય છે 4πr². ગોળા માટેનું ક્ષેત્રફળ થાય છે 4πr². તો અહીંયાથી 4πr² કેન્સલ થઈ ગયા તો સૂત્ર શું બને છે? Q/ε0. તો જો ફ્લક્સનું સૂત્ર ધ્યાનથી જોવામાં આવે તો અહીંયા લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ કે પછી ક્ષેત્રફળ, કદ એ કશું જ આવતું નથી. એનો અર્થ એવો થયો કે ભલે આપણે આ સૂત્ર ગોળા માટે સાબિત કર્યું, પણ આ સૂત્ર આપણે કોઈ પણ બંધ સપાટી માટે, કોઈ પણ આકારની
કોઈપણ સાઇઝની કોઈપણ બંધ સપાટી માટે આપણે લાગુ પાડી શકીએ છીએ. એટલે આપણે આ એક જ વખત સાબિત કરવાનું છે, ગોળા માટે સાબિત કરવાનું છે અને કોઈપણ બંધ સપાટી માટે આપણે લાગુ પાડી શકીએ છીએ. તો ગૌસના નિયમ અનુસાર ફ્લક્સનું આપણી પાસે બીજું સૂત્ર મળી ગયું, Q/ε0. એક તો હતું જ E × ΔS. આ બંનેનો ઉપયોગ આપણે આગળ આવશે. બરાબર છે. દિશા માટેની અમુક પોઈન્ટ અહીંયા આપેલા છે કે જો કોઈ સપાટી કોઈ વિદ્યુતભાર ન હોય તો તે સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ શૂન્ય. કોઈ પણ બંધ સપાટી હોય ખરી, પણ જો એમાં વિદ્યુતભાર જ ના હોય તો એમાંથી કોઈ પણ ફ્લક્સ નીકળવાનું નથી. બરાબર છે. અને ગૌસનો નિયમ એ કોઈપણ આકાર અને કોઈપણ પરિમાણ એટલે કે સાઇઝ ધરાવતી સપાટી બંધ સપાટી માટે સાચો છે. બરાબર. તો ફ્લક્સના બે સૂત્ર મળી ગયા આપણી પાસે. ફ્લક્સ બરાબર E × ΔS = Q/ε0. એટલે ફ્લક્સના બે સૂત્ર આ બંનેનો ઉપયોગ આપણે આગળ કરવાનો છે. બરાબર છે. એક ઉદાહરણ સ્વરૂપે સમજી લઈએ કે આ બંને સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. કેમ કે આ સૂત્રમાં અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે, જ્યારે આ સૂત્રમાં અહીંયા Q છે આપણી પાસે. બરાબર છે. તો એક ઉદાહરણ અહીંયા આપ્યું છે. એક ગોળો છે, અહીંયા કુલ 5 વિદ્યુતભાર છે. એમાંથી 3 જે વિદ્યુતભાર છે Q1, Q3 અને Q4 એ ગોળાની અંદર છે અને Q2 અને Q5 છે ગોળાની બહાર. બરાબર છે. તો આવો તમને કેસ આપ્યો હોય અને આની માટે તમને ફ્લક્સ શોધવાનું કે ગૌસના નિયમનો ઉપયોગ કરીને, તો કેવી રીતે શોધવાનું? તો 1-2 પોઈન્ટ યાદ રાખવાના છે, એ આકૃતિ પરથી આપણે સમજી લઈએ. તો મેં વાત કરી મુજબ બે વસ્તુ છે આપણી પાસે. એક તો છે ડાબી સાઈડ વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર શું લેવાનું અને Q શું લેવાના? તો જ્યારે આવી પણ આકૃતિ આપી હોય કે અમુક વિદ્યુતભાર અંદર હોય, બંધ આકૃતિની અંદર હોય અને અમુક વિદ્યુતભાર બહાર હોય, પરંતુ જ્યારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું આવે ત્યારે આપણે બધા જ વિદ્યુતભારોનું વિદ્યુત ક્ષેત્ર શોધવું પડે, અંદર હોય કે બહાર હોય. વિદ્યુત ક્ષેત્ર માટે આપણે બધા વિદ્યુતભાર ધ્યાનમાં લેવાના. પરંતુ જ્યારે જમણી બાજુ આવેલા સૂત્રમાં જે Q છે, બરાબર, કુલ Q છે, કુલ વિદ્યુતભાર છે, એ જ્યારે શોધવાનો આવે, એ જ્યારે મૂકવાનો આવે સૂત્રની અંદર, તો કયો લેવાનો છે? ફક્ત ને ફક્ત બંધ આકૃતિની અંદર જે આવેલો છે એ જ. તો ભલે કુલ 5 છે, પણ અહીંયા 3 જ વિદ્યુતભાર અંદર આવેલા છે. તો આ સૂત્રનો જ્યારે જમણી બાજુ સૂત્રનો હું ઉપયોગ કરતો હોઈશ, જો Qની વેલ્યુ મારે મૂકવાની હશે તો કઈ મૂકવાની છે? ફક્ત જે બંધ આકૃતિની અંદર આવેલા છે એ જ મૂકવાના છે. આ બે વિદ્યુતભારનો ઉપયોગ અહીં થશે નહીં. બરાબર. એટલે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે બધા જ વિદ્યુતભાર ધ્યાનમાં લેવાના, પણ જ્યારે વિદ્યુતભાર મૂકવામાં આવે તો ફક્ત બંધ સપાટીની અંદર જે આવેલા છે એ જ મૂકવાના. બરાબર છે. હવે ગૌસના નિયમના 2-3 અહીંયા ઉપયોગ આપેલા છે, જે મોસ્ટ આઈએમપી છે, જે હંમેશા એમાંથી એક એક્ઝામમાં પૂછાય છે. તો પહેલો છે કે અનંત લંબાઈના સીધા સમાન રીતે વિદ્યુત ભારિત થયેલા તારને લીધે, એટલે અનંત લંબાઈનો અહીંયા તાર બતાવ્યો છે તમને, જેના પર વિદ્યુતભારનું વિતરણ થયેલું છે. એના લીધે કોઈ એક બિંદુ, ધારો કે P બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. બરાબર છે. તો એક બિંદુ આગળ P આગળ આપણે શોધીએ છીએ, જેનું અહીંથી અંતર R છે. તો અહીંથી R અંતર આવેલા P બિંદુ જેટલું વિદ્યુત ક્ષેત્ર હશે એટલું જ અહીંથી R અંતરે પણ સમાન જ હશે, અહીંથી R અંતરે પણ સમાન હશે. એટલે કે જો R ત્રિજ્યાનું વર્તુળ દોરી દઈએ આપણે, તે વર્તુળના પરિઘ પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું મળશે? આપણને સમાન જ મળશે. પરંતુ આપણે એક જ બિંદુ આગળ શોધવાનું છે, બધા બિંદુ આગળ એ સાબિત થઈ જશે. અને વિદ્યુત ક્ષેત્રની જો દિશા લઈએ, ધારો કે આ રેખા પરના બે બિંદુ લઈએ P1 અને P2, એને લીધે P પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધીએ. તો P2ના લીધે શોધીએ તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળે છે, P1ના લીધે શોધીએ તો આ દિશામાં મળે છે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ બાજુ મળશે, સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરીને. બરાબર છે. તો જો આ વિદ્યુત ક્ષેત્રની તમે દિશા જુઓ તો એ શું છે? ત્રિજ્યાની દિશામાં જ મળે છે. એનો મતલબ શું થયો કે જો આ પોઈન્ટ ઉપર હું શોધવા જઈશ તો વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાની દિશામાં જ મળશે, આ પોઈન્ટ આગળ શોધવા જઈશ તો પણ ત્રિજ્યાની દિશામાં જ મળશે.
એટલે વર્તુળના કોઈપણ બિંદુ આગળ જો વિદ્યુત ક્ષેત્ર શોધવા જઈશું તો એ ત્રિજ્યાની દિશામાં, ત્રિજ્યાવર્તી દિશામાં જ મળશે. એટલે કે વર્તુળના દરેક પરિપરે કેવું મળશે? સમાન મળશે. તો હવે એનું મૂલ્ય શોધવા માટે આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરવો પડે. ગૌસના નિયમની એક શરત હતી જે આપણે વાત કરી કે ફક્ત ને ફક્ત બંધ આકૃતિ માટે જ સાચો છે. તો જો આ રીતે ધન વિદ્યુતભાર લઈએ તો આપણે વાત કરીએ મુજબ આ રેખા પરથી જો વર્તુળ દોરીએ તો વર્તુળના દરેક બિંદુ આગળ વિદ્યુતભાર શું હશે? સમાન હશે. તો આના લીધે અહીંયા વર્તુળ દોરી શકીએ, આ છેડે આપણે આ વર્તુળ દોરી શકીએ. તો આ બંને વર્તુળ વચ્ચે ઘેરાતો જો આકૃતિ દોરવી હોય તો એક નળાકાર બને છે આપણી પાસે. તો નળાકારના દરેક બિંદુએ શું હશે? વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હશે. બરાબર છે. ધન વિદ્યુતભાર અહીં છે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ છે, બહાર જતી દિશાનું. નળાકારની લંબાઈ અહીંયા L લીધેલી છે આપણે. તો શરૂઆત હંમેશા ફ્લક્સના આ સૂત્રથી કરવાની છે, ડેલ્ટા ફાઈ બરાબર E ઇન્ટુ ડેલ્ટા એસ. બરાબર, ફાઈ બરાબર એનો સરવાળો. તો ડેલ્ટા એસ એટલે કે જે બંધ આકૃતિ ધારી છે આપણે એ ક્ષેત્રફળનો સરવાળો, કુલ ક્ષેત્રફળ. અહીં નળાકાર છે તો નળાકારનું કુલ ક્ષેત્રફળ હોય છે 2πr. નળાકાર છે એટલા માટેનું મૂલ્ય આવશે 2πrl. બરાબર છે. પછી ફ્લક્સ બરાબર આપણે જો બીજું સૂત્ર લાવ્યા હતા એ અહીં મૂકી દેવાનું છે, Q/ε0. બરાબર. આપણે E લાવવાનું છે તો E ને સૂત્રનો કરતા બનાવી દો તો બાકી બધું અહીંયા નીચે જતું રહેશે. એક લાસ્ટ સ્ટેપ, આપણે પેલું Q બરાબર સૂત્ર લાવ્યા હતા રેખીય વિદ્યુતભાર ઘનતાનું, લેમ્બડા બરાબર Q/L. તો અહીંથી Q બરાબર મૂકી શકીએ આપણે લેમ્બડા ઇન્ટુ L. તો લેમ્બડા L અહીં મૂકી દઈએ તો L કેન્સલ થઈ જશે. આ સૂત્ર આપણને ડાયરેક્ટ મળે છે E બરાબર λ/2πε0r. એટલે કોઈ પણ રેખાના લીધે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શોધવું હોય તો આપણે ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર છે. દિશા માટે આપ્યું છે કે જો લેમ્બડા ધન હશે તો લેમ્બડા ઋણ હશે તો કે એની દિશા બહાર તરફ હશે. જો લેમ્બડા ધન હશે અને લેમ્બડા ઋણ હશે તો એની દિશા ઋણ તરફ હશે. બીજો એનો ઉપયોગ છે એક સમતલ વડે, એક સમાન રીતે વિદ્યુતભારિત અનંત સમતલ વડે. જેમ કે અહીં એક સમતલ દર્શાવ્યું છે જેના પર પ્લસ વિદ્યુતભાર છે. તો આ સમતલને લીધે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો એ પણ આપણે વાત કરી મુજબ કે અહીંથી આ અંતરે જેટલું વિદ્યુત ક્ષેત્ર હશે અહીંથી આ અંતરે પણ સમાન જ હશે. તો એને ઘેરાતું અહીંયા એક લંબઘન જેવું અહીંયા બને છે આપણી પાસે. હવે પ્લસ વિદ્યુતભાર અહીં ગોઠવેલો છે તો એની દિશા આ બાજુ છે. ખાસ કરીને દિશા ધ્યાનમાં લેવાની છે. તો Eની દિશા આ બાજુ મળે છે આપણને. તો ફ્લક્સ હંમેશા ક્યાંથી નીકળશે? આ ભાગથી નીકળશે. ફ્લક્સ આમ નહીં જાય, વિદ્યુત ક્ષેત્ર રેખા આમ ઉપર તરફ નહીં જાય. એટલે આ જે ઘન દોર્યો છે એ ઘનની આ જે સપાટી છે એ સપાટીમાંથી કોઈ પણ ફ્લક્સ મળશે નહીં. ફક્ત ક્યાંથી મળશે? એક આ છેડેથી અને એક આ છેડેથી. જેમ કે પાણીની પાઇપ હોય છે એમાં જે બંને છેડેથી કાં તો પાણી આ છેડેથી બહાર નીકળે કાં તો આ છેડેથી. પાણી અહીંથી બહાર નહીં નીકળતું. એ જ રીતે આ કેસમાં પણ ફ્લક્સ આ જ દિશામાંથી અથવા તો આ દિશામાંથી, એ જ દિશામાંથી મળે. તો આ દિશામાં પણ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હશે, આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હશે. તો બંનેના લીધે મળે છે એટલે EA આ બાજુ અને EA આ બાજુ. એટલે કુલ ફ્લક્સ મળવાનું છે આપણને બંનેનું ડબલ એટલે કે 2EA. તો અહીંયા ફ્લક્સ શોધવાનો સૂત્રનો ઉપયોગ કરીએ તો જો અહીં વસ્તુ ફોર્મ્યુલામાં ચેન્જ થશે. ફાઈ બરાબર 2 લીધેલો છે. 2 કેમ લીધો ખ્યાલ આવી ગયો? બંને છેડેથી, આ છેડા માટે એક અને આ છેડા માટે 2EA. ફાઈ બરાબર આપણે Q/ε0 મૂકી દઈએ. Q બરાબર સિગ્મા એનો ઉપયોગ કરીએ ડાયરેક્ટ, કેમ કે પૃષ્ઠ છે એટલે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા હતું આપણી પાસે Q/A. તો એના પરથી આપણે લખી શકીએ Q બરાબર સિગ્મા ઇન્ટુ A. તો અહીંથી એ કેન્સલ થઈ જશે તો E બરાબર શું આવ્યું? σ/2ε0. એટલે કે જો એક સમતલ હશે તો એના લીધે વિદ્યુત ક્ષેત્ર હશે σ/2. તો બીજું એક સમતલ મૂકી દઈએ તો એના લીધે પણ આટલું જ મળે. અને જો બંનેનો સરવાળો કરો તો એ રીતે આપણને મળતું જાય. અહીંયા પણ દિશા દર્શાવવામાં આવી છે.
કે જો સિગ્મા ધન હશે તો એની દિશા સમતલથી દૂર હશે, અને જો સિગ્મા ઋણ હશે તો એની દિશા સમતલની અંદર તરફ હશે. અહીં આપણે ધન લીધેલું છે એટલે દિશા બહાર તરફ આવતી હતી. અને ત્રીજો અને છેલ્લો પોઈન્ટ આનો કે એક સમાન રીતે વિદ્યુત ભારિત કવચ લેવામાં આવે, બરાબર. તો અહીંયા કેપિટલ આર ત્રિજ્યાનું એક કવચ લેવામાં આવે છે. એક કવચ પરના લીધે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો અહીંયા આ પ્રશ્નને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ, એક કવચની બહારના બિંદુ માટે, એક કવચની અંદરના બિંદુ માટે. એક પોઈન્ટ લીધો છે કે આ આર ત્રિજ્યાના કવચની બહાર એક બિંદુ પી આવેલું છે, જેનું કેન્દ્રથી અંતર આર છે, સ્મોલ આર છે. તેના માટે પહેલાં શોધીએ આપણે, બરાબર છે. તો એ જ વસ્તુ કેપિટલ આર ત્રિજ્યાની પાતળીય ગોળાકાર કવચ પર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા શું હશે? સિગ્મા હશે. અને આપણે શોધવું છે પહેલો પોઈન્ટ કે કવચની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શું હશે, બરાબર. સૂત્ર તો સેમ જ વાપરવાનું છે, ડેલ્ટા ફાઈ બરાબર E ઇન્ટુ ડેલ્ટા એસ. સંકલન કરી દઈએ. હવે ડેલ્ટા એસ દરેકમાં આ જ વસ્તુ બદલાશે. ગોળાકાર કવચ છે તો ક્ષેત્રફળ ફરીથી શું થશે? 4πr². ફાઈ બરાબર શું મૂકી દઈએ? Q/ε0. Q બરાબર સિગ્મા એ. હવે અહીં ધ્યાન રાખવાનું છે ખાસ કે અહીંયા ડેલ્ટા એસ કે જેમાંથી ફ્લક્સ બહાર જાય છે એ લઈએ છીએ, બરાબર. એટલા માટે આર, જેમ કે આપણે આ પોઈન્ટ પીની વાત કરીએ છીએ એટલે એના માટે આખી કવચ ઘેરાય છે, તો એનું ક્ષેત્રફળ લેવાનું છે. જ્યારે આપણે આ સૂત્ર મૂકીએ છીએ ક્યુ બરાબર સિગ્મા એ, એ શું છે? જેના વડે એટલે શું? ગોળીય કવચ વડે. તો એ કવચનું ક્ષેત્રફળ લેવાનું છે. જ્યારે કવચની ત્રિજ્યા શું હતી? કેપિટલ આર હતી. એ પણ ગોળાકાર છે તો એનું પણ સૂત્ર 4πr² થશે, પણ કેપિટલ આર. અહીં ધ્યાન રાખજો, અહીંયા સ્મોલ આર આવે, અહીંયા કેપિટલ આર આવે. સ્મોલ આર એટલે કે જ્યાં આપણે શોધવાનું છે એનું ત્રિજ્યા, અને અહીંયા કેપિટલ એટલે કે જેના લીધે શોધવાનું છે એની ત્રિજ્યા, બરાબર છે. તો 4π અહીંથી કેન્સલ થઈ જશે. r² અહીંયા નીચે, તો સિગ્મા r² ε0 r². તો E બરાબર એ સૂત્ર મૂકી દઈએ. સિગ્મા બરાબર ફરીથી Q/A મૂકી દઈએ. તો એ એટલે 4πr² થઈ જશે. અહીંયા r² છે, r² અહીંયા કટ થઈ ગયો, તો સૂત્ર બન્યું E બરાબર Q/4πε0 1/r². આ એક સાદા સૂત્ર, જે આપણું સ્ટાન્ડર્ડ સૂત્ર હતું એ જ સૂત્ર આવી ગયું છે, નવું કશું આવ્યું નથી. ફરીથી દિશા, જેમ કે આપણે દરેકમાં દિશા લઈએ છીએ, Q > 0 હોય તો વિદ્યુત ક્ષેત્ર બહાર તરફની દિશામાં હશે, અને Q <0 હશે તો વિદ્યુત ક્ષેત્ર અંદર તરફની દિશામાં હશે, બરાબર છે. આ ગોળાકાર કવચ એટલે ગોળાકાર રિંગ જેવું આપણે ધારી શકીએ. બીજો બિંદુ છે કવચની અંદર. તો કવચની અંદર તો જેમ કે આ આપણે પાસે આર ત્રિજ્યાની કવચ હતી, એના પર પી બિંદુ એક લીધું છે, જેનું કેન્દ્રથી અંતર આર છે. તો આની માટે આપણે શોધવું છે આ ભાગ માટે. તો અહીં શું થશે કે જે વિદ્યુતભાર છે બધું અહીંયા કવચ પર છે, અંદર કોઈ વિદ્યુતભાર નથી. તો આગળ આપણે જોયું હતું ગૌસના નિયમમાં, જે બંધ આકૃતિ આપણે ધારી હોય તેમાં જો કોઈ વિદ્યુતભાર ન હોય તો આપણને ફ્લક્સ શું મળે છે? 0 મળે છે. અહીંયા બધો વિદ્યુતભાર ક્યાં છે? આ ગોળાકાર કવચ પર છે, બરાબર છે. એક કવચના લીધે વિદ્યુત ક્ષેત્ર બહાર મળે, વિદ્યુત ક્ષેત્ર અંદર ના આવી શકે. એટલે અંદર કોઈ વિદ્યુતભાર નથી, એટલા માટે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શું હશે? 0 હશે, બરાબર છે. એટલે બસ એની સમજૂતી છે કે સ્મોલ આર ત્રિજ્યાના ગોળાકાર કવચમાં કોઈ વિદ્યુતભાર ઘેરાતો નથી, એટલા માટે કવચની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શું મળે છે? 0 મળે છે.